સાબરકાંઠાના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવની અંદર શિવરાત્રિના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલ છે તથા આ વખતે અહીંયા મહાગુફાનું આયોજન કરેલ છે તથા અહીંયા મહાકાલની પણ 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવેલી છે તથા અહીંયા ચણાના લોટમાંથી અલગ અલગ મહાકાલના સ્વરૂપો પણ બનાવેલા છે તથા અહીંયા સાબરકાંઠા પણ નહીં પણ અલગ અલગ જિલ્લામાંથી પણ ભક્તો પણ અહીંયા દર્શન માટે આવે છે અને આ ગુફા શિવરાત્રિના દિવસે ખુલ્લી મૂકવામાં આવશે અને ભક્તોનો ભવ્ય મેળાવડો જામશે તો આપ સર્વેને પણ અહીંયા આવવા આમંત્રણ. રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વના દિવસે ના ભૂતો ના ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ છે. જે ગુફામાં 25 ફૂટ મહાકાલના દર્શન, દશા અવતારના દર્શન, ખાટુ શ્યામના દર્શન, વોટરફોલ એવી અદ્ભુત આકૃતિ બનાવીને દર્શન માટે શિવરાત્રિના દિવસે સવારે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવશે. આ ગુફા બનાવવા માટે 21,250 કિલો પીઓપીનો વપરાશ કરવામાં આવેલ, 500 નંગ બાંબુ વાંસનો વપરાશ કરવામાં આવેલ, 3500 મીટર કંતાનનો વપરાશ કરવામાં આવેલ. જે 2 મહિનાથી આ ગુફા બનાવવાનું કામ ચાલુ હતું. અત્યારે આ ગુફા બનાવવા માટે ફાઇનલ ઓપ આપવામાં આવેલ છે, જે દર્શન માટે શિવરાત્રિના દિવસે સવારે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવશે. ઓમ નમઃ શિવાય. ઉત્તર ગુજરાતમાં આવેલ હિંમતનગર તાલુકામાં શ્રી રાયગઢ ગામે શ્રી વૈજનાથ મહાદેવજીનું સ્વયંભૂ મંદિર આવેલ છે. તે અહીંયા દર વખતે મહાશિવરાત્રિએ કંઈ ને કંઈ અલગ કરવામાં આવે છે. એ રીતે આ વખતે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ 25 ફૂટના મહાકાલના દર્શન થશે. અહીંયા વિષ્ણુ ભગવાનના 10 અવતારોના પણ દર્શન થશે તથા મહાદેવજીના પણ અનેક સ્વરૂપોના દર્શન થશે. અહીંયા દર મહાશિવરાત્રિની જેમ આ શિવરાત્રિએ પણ ભક્તો આવે છે અને ગઈ શિવરાત્રિએ કાચનું મહાકાય શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. એના પહેલા પણ બાબા બર્ફાની તથા 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવા આવ્યા હતા. અહીંયા અમાસ ભરવાનું બહુ મહત્વ છે તથા અહીંયા શ્રાવણ મહિનાનું પણ બહુ મહત્વ છે અને અમાસ ભરવાથી 2, 5 કે અમાસ ભરવાથી બધાની મનોકામના દાદા પૂર્ણ કરે છે.